હેલો નમસ્કાર વિજેન્દ્ર દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 12 ની અંદર તમારા ઇકોનોમિક્સની અંદર આપણે જે શરૂઆત કરી છે વિકલ્પો માટેની જેથી કરે તમારે બોર્ડ પરીક્ષા અંદર 20 માંથી 20 જે એમસીક્યુઝ પૂછ્યા છે અને પૂરેપૂરા તમે માર્ક્સ મેળવો અને તમે સારું રિઝલ્ટ મેળવો એના માટે કરે અને તમે જે પણ વિષયના કહેશો જે પણ કોમેન્ટ કરશો એ વિષયના આપણે એમસીક્યુઝ મોકલીશું જેથી કરે તમને ઘણો બધો ફાયદો થશે મિત્રો આપણે આની અંદર ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 1 થી લઈને 6 સુધીના વિડીયોઝ મુકાઈ ગયો છે। ત્યારબાદ આજે આપણે જોવાના છે આ વિડીયો અંદર ચેપ્ટર નંબર 7 થી લઈને 11 સુધીનો એટલે કે સંપૂર્ણ તમારા ઇકોનોમિક્સ પૂરું અન્ય કયા કયા વિષયના જોઈએ છે એ પણ તમે અવશ્યપણે કોમેન્ટ કરશો। આપણા તમારા માટે ગાલાના દરેકના વિડીયો મુકાઈ ગયા છે તો શરૂઆત કરીએ છીએ મિત્રો ધ્યાનથી વિડીયોઝ જોશો ઘણો બધો ફાયદો થશે। પહેલો વિકલ્પ છે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી તો કોના દ્વારા થઈ હતી તો કે જમશેદજી તાતા દ્વારા। ત્યારબાદ આગળ જોઈએ જેની અંદર છે 2011 થી 2025ના વર્ષ સુધીના ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે તો ઓપ્શન સી સાચું બનશે 139.98 કરોડ। ત્રીજા નંબર છે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી તો ઓપ્શન સી એટલે કે ક ઈસવીસન 1871 ની અંદર। મિત્રો વિડીયો સારો લાગે છે તો અવશ્યપણે શેર કરશો એક લાઇક પણ કરી દેશો। અને ચોથા નંબરે છે ઈસવીસન 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો ચોથા નંબરે આવશે ડી એટલે કે 23.8 કરોડ કરોડોની અંદર છે। ત્યારબાદ 5 ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો 2011ની અંદર સી એટલે કે 121 કરોડ જ્યારે 2021ની અંદર હવે ગણતરી થઈ છે તો કેટલી છે એ તમારે કોમેન્ટ કરવાની છે। ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો તો છઠ્ઠા નંબરે બી 1951ની અંદર। ત્યારબાદ આગળ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે તો આપણો 7મા નંબરે જવાબ આવશે મિત્રો એ પરંતુ હવે 2021ની વસ્તી ગણતરી પ્રમાણે કયો દેશ આવે છે એ તમારે કોમેન્ટ કરી લેશો। ત્યારબાદ છે આગળ 8મા નંબરે ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તો 8મા નંબરે આવશે સી એટલે કે કેરળ। 9 ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો સી 940 અમુક જગ્યાએ 939 હોય પરંતુ તમારે બુકનું ધ્યાન રાખવાનું છે 940 જ લખવાનું છે। 10 ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું તો જન્મદરનું પ્રમાણ 21.8। જો વિડીયો કેવો છે એ તમે અવશ્યથી જણાવશો તે ઉપરાંત તમારા 1 માર્ક્સના જે પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન જોઈએ છે તો એ પણ કોમેન્ટ કરી લેજો। જોઈએ આની અંદર પ્રશ્ન નંબર 1 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે તો 68.8%। ત્યારબાદ ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો તો 42.3%। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો જેની અંદર આપણે જોવા જઈએ ત્રીજા નંબરે વર્ષ 2014-15ના અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું તો ત્રીજામાં આવશે બી એટલે કે 49%। 4 નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ તો નાબાર્ડની રચના 1982ની અંદર થઈ હતી। આગળ જઈએ વિકલ્પ નંબર 5 હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તો 5માની અંદર બે એટલે કે 1966થી। ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે તો 0.5 કિગ્રા છે। 7 ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે તો ઓપ્શન એ ICAR। મિત્રો જે અમુકના ફૂલ ફોર્મ છે એ પણ તમે તૈયાર કરી લેશો। જોઈએ ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 9ની અંદર પહેલો વિકલ્પ છે વેપાર દ્વારા શું થાય છે તો વેપાર દ્વારા ઉત્પાદનોમાં વિવિધતા આવે છે। જોઈએ વિકલ્પ નંબર 2 આજના સમયમાં વિદેશ વેપારમાં કયો સાધન વધુ ગતિશીલ બન્યું છે તો તેની અંદર ઓપ્શન સી એટલે કે નિયોજન શક્તિ। વિકલ્પ 3 2005 પછી ભારતમાં વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે તો ત્રીજા અંદર આવશે એ વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપારમાં ક્રમ આગળ થયો છે એ ખૂબ જ સારી બાબત છે। ચોથા નંબરે જોઈએ ભારતના વેપારમાં પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય તો કે ઇંગ્લેન્ડ અને રશિયાનો। પ્રશ્ન 5 વેપાર તુલા એટલે શું
તો કે વસ્તુની વેપારની દ્રશ્ય વેપારની તુલા। ત્યારબાદ આગળ 6 લેણ દેણની તુલાના કેટલા ખાતા હોય છે? તો તેના 2 ખાતા હોય છે। ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર નંબર 10 તરફ, જેની અંદર પહેલો વિકલ્પ છે ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? તો તેની અંદર આવશે 27%। ત્યારબાદ છે આગળ બીજા નંબરે વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો 24.3%। ત્રીજા નંબરે છે મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો 10 કરોડથી વધુ। વિકલ્પ 4 જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા સંચાલિત હોય, જે સંપૂર્ણ સરકાર જ હેન્ડલિંગ કરતી હોય। 5મા નંબરે છે વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ ભારતમાં ક્યારે થયો? તો 2000ની સાલની અંદર એટલે કે 2000ના વર્ષની અંદર થયો। હવે આપણો ચેપ્ટર નંબર છેલ્લો છે 11 આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? તો આર્થિક સુધારા 1991ની અંદર કરવામાં આવ્યા। ત્યારબાદ છે આગળ આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો એ હકારાત્મક હોય છે। વિકલ્પ 3 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? તો કે 2/3। આગળ કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? તો ચોથાની અંદર ડી એટલે કે 1951ની અંદર। 5મા નંબરે વિકલ્પ છે 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? તો 5માની અંદર 32%। ત્યારબાદ ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? તો કે 6 થી 14 વર્ષના બાળકોને। વિકલ્પ 7 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો આવશે 74.04%। 8 ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ? તો રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ છે? 1853માં। ક્યાં? મુંબઈને થણા વચ્ચે। 9 ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો ઓપ્શન ડી 1959ની અંદર। ONGCનું ફૂલ ફોર્મ શું છે એ તમને જો ખ્યાલ હોય તો અવશ્યપણે કોમેન્ટ કરી દેશો। અને મિત્રો બીજું કે તમારે હવે કયા વિષયના MCQs જોઈએ છે એ જરૂરથી જણાવવાનું છે। આના ચેપ્ટર નંબર 1 થી 6ના MCQ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદરથી મળી જશે।